પછી હું તને કહું એમ કર અરે હવે પૈસા આપી દે ને ક્રિયાના લાવો જો હાલે ભલે ચાબી લો પણ ચાબી દે હાલો પગે લાગતા જાઓ હવે ઉભરી જાય એને બધા ફિટ કરી દે ઓલી પેલી રાખડી આવ ઢીલી છે પેલી રાખડી આવ ઢીલી છે ને ફિટ કર આવ ઢીલી તો ફ્રેન્ડ્સ અમે આવ્યા છીએ અત્યારે મિત્તલના મામાના ઘરે એટલે કે મારા મામાજીના ઘરે આ યશપાલભાઈ ને સૌથી પહેલાં રાખડી બાંધે છે મિત્તલ સામે મારા નાનીજી બેઠા છે અને એ અમારા શોર્ટ વિડીયોના બહુ જ વખાણ કરે છે અમે કોમેડી વિડીયો પણ બનાવીએ છીએ હવે ધીરે ધીરે અમે ઇન્સ્ટાગ્રામમાં ચાલુ પણ કરવાના છીએ અને તમને લોકોને કેવા લાગ્યા તમે ખાસ જણાવજો અને એક હજી નાના ભાઈ પણ છે ભાઈ મિલિટરીમાં છે એટલે એ અત્યારે ત્યાં છે એમની જોબ ઉપર આ ભૂમિકભાઈ છે ને અભયભાઈ નથી અમારે અભયભાઈ મિલિટરીમાં છે અમારે યશપાલભાઈના નાના ભાઈ દર વર્ષે અહીંયા મામાજીના ઘરે અમારે બધા બહુ બધા થાય છે રાખડી બાંધવા આવે છે પણ આજે થોડા આગળ પાછળ થઈ ગયું છે અમારે એટલે બાકી ઘણા બધા લોકોને તમને જોવા મળી જાય મારા બ્લોગમાં હા યશપાલભાઈ છે જે મિત્તલના મામાજીના દીકરા આ બીજા મામાજીના દીકરા છે અભયભાઈ અને અમે આવી ગયા હતા ત્યાં રાખડી બાંધવા માટે અને ફ્રેન્ડ્સ આ છે બધા પક્ષીઓનું એક ઘર છે જ્યાં અમારા મામાજીનું ઘર છે ત્યાં જ તે એક જગ્યા છે અને એ જગ્યામાં ત્યાં બધા પક્ષીઓનું મારા મામાજીએ ઘર બનાવ્યું છે અને આ બધા પક્ષીઓ બિચારા એ છે જેને વાગ્યું હોય પગમાં હોય આંખમાં હવા કાંઈ વાગી ગયું હોય દેખાતું ન હોય એક આંખમાં પછી પક્ષી કાંઈ ઉડી ન શકતા હોય એ બધા પક્ષીઓ છે અને મારા મામાજી ખૂબ જ આ બધા પક્ષીઓની ઘણા વર્ષોથી આમાં સેવા કરે છે જો આ બગલાનું બચ્ચું છે બે બચ્ચા છે આ બિચારાને કાંઈક થયું હશે લાવ્યા હશે અને અમારા મામાજીની દુકાન છે અને હવે અહીંથી અમે જઈએ છીએ બીજા એક ભાઈના ઘરે અત્યારે આ છે અમારે અવધભાઈના ઘરે અમે આવી ગયા છીએ ફ્લેટે અત્યારે બીજા મામાજી છે એમના સન છે એ બહુ બધા જે એક સાથે બધા ભેગા થઈ ગયા છીએ એમની ડોટર છે
રાખડી બાંધવી તો જ સારું થાય, આ કરવું તો જ સારું થાય. બેન એમના ભાઈને ગમે ત્યારે રાખડી ગમે સમય બાંધી શકે. રોજ ખરાબ થઈ જશે. હે? રોજ બ્રશ કરો છો ને? 2 ટાઈમ કે 1 ટાઈમ? 2, સવારે અને સાંજે. રાત્રે બ્રશ કરો. મારા માસીજી કે ભાઈ મને સમોસો ખાતા ખાતા વ્લોગમાં ન લેતા, આમનો વ્લોગમાં લઈ લેજો, પણ મારો વ્લોગ ખાસ લેજો. મેં કીધું ચોક્કસ માસી, પહેલાં તમને વ્લોગમાં લઈ લેશું. અને સરસ મજાના બધા માટે સુરેન્દ્રનગરના સમોસા લાવ્યા હતા અવધભાઈ. અને અમારા આરોભાઈને બહુ ભૂખ લાગી હતી. આરોભાઈ તો પીછા વગર અમારે સૌથી પહેલાં ચાલુ થઈ ગયા. મારું સમોસું સારું ખાઈ ગયો હતો. કાં આરવ? હવે અમારી ખુશીનો વારો છે રક્ષાબંધન માટે, કારણ કે આજે સોનું નહીં તે જોબ ચાલુ હતી અડધો દિવસ. અમે સવારે આટો મારીને પાછા ગયા હતા. અમારે ખુશી હવારની ઉતાવળ હતી. હાલો પપ્પા ક્યારે જવું છે, હાલો પપ્પા ક્યારે જવું છે. અને અહીંયા આવ્યા તો અમારે સોનું નોકરી પર હતો. અને આ ભાઈ અમારા જો તોફાન કરે છે, બહુ તોફાન કરે છે. જો આ ભાઈ બહુ તોફાની થઈ ગયા છે. જો અમારે માનતો નથી. જો આ જો આ જો રાખડી બાંધાશે. 3 રાખડી થઈ જશે આ વખતે. બે બાંધી એક્સ્ટ્રા. વાહ ભાઈ વાહ. ભાઈ ને બેન આખો પેંડો ખવડાવે છે, પણ બે ભાઈ ખાતા નથી. થોડીક રેહાણી હતી સોનું ખુશી અમારે કેમ ખુશી રીસાઈ ગઈ હતી? ખુશી કેમ રેસાણી હતી? પેંડો ખુશીના મોઢામાં. અને અમારે સોનુ તરફથી ખુશીને આ કપડા રક્ષાબંધનના ગિફ્ટ છે. મોટે બાર ભેડા છે અને હજી એક જોડી કપડા છે. 2 જોડી કપડા આપ્યા છે.
એક બૂટ આઈ છે અને એક જોડી વરસાદમાં નથી પહેરવા દેતા. હા વરસાદના બૂટ બદલી નાખ્યા છે ખુશીએ. વલડી જાય ને પછી એ તને શરદી છે ક્યાં પેંડો ખાધો થોડો ખાય છે અને અમારા ખુશીબેન રિહાઈ ગયા છે તો એના ભાઈ એને તેડી લીધી છે. હા એ કે બે ગિફ્ટ આપી તોય તું કેમ રિસાણી છો એમ પૂછે. ખુશી કેવા રિસાણી ઈ કે ઠીક તારો ફોટો પાછળ મૂક્યો છે એટલે તું રિસાઈ ગઈ છો. હાલો ને અને આ ભાઈ અમારે પેંડો ખાવા હાટું ન્યાય ગયા હતા થોડું રોવાઈ ગયા હતા પછી ફઈબાઈ એને મનાવી લીધો છે જો. અને આ જો આ કે મને તેડો આ કે મને તેડી લ્યો પપ્પા. હા કાકા નહીં તેડ્યા કાકા ને ભત્રીજો આર્યા ક્યાં જાવું છે. હા 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 બે ને લઈ જાઓ આટા મરાઈ આવો બે ને હાલીને સરકાલે. આ નહીં હાલે અત્યારે મરી ગયો બિચારો ખુશી પકડી ચાલો હું મારા ભાભીને લાંબી રાખડી બાંધી રહી છું. હવે અત્યારે અમારે બાંધે છે જો કેટલા વાગ્યા છે અત્યારે 6 વાગ્યા છે. અમે 6 વાગે રક્ષાબંધનનું સેલિબ્રેશન કરીએ છીએ. અને સવારે અમે લોકો જોબમાં ગયા હતા એટલે અમારી પાસે ટાઈમનો થોડો ટાઈમ નતો રહ્યો તમારી પાસે. નાનો એવો થોડો ટાઈમ અપાવો હતો જેથી કરીને અમે અત્યારે રક્ષાબંધનનું સેલિબ્રેશન અત્યારે કરીએ છીએ. અમારા ભાભી છે એકલા એક એકલા એક છે. બે ત્રણ ભાભી છે એની. મારા ભાઈને હાલ્યો નહીં એમ તો મારા ભાભી બેઠા બેઠા પગે લાગે. બેઠા પગે લાગે તો હાલશે. એમાં જમાનામાં બધું હાલે. બેઠા પગે લાગે. તમારે હાલશે ને ડિમ્પલબેન તમારા ડિમ્પલબેન હાલશે ને અમારે તો દોડશે ભાઈ દોડશે. તો તમારા ભાઈને આજે બે છોકરા છે. જો રાખડી છે ને મારી ભાભીની. હા બહુ સરસ બાંધી અમે છે. ગયા વખતે અત્યારે સેલિબ્રેશન કર્યું ગયા વર્ષે બી અમે આ ટાઈમે સેલિબ્રેશન કર્યું. ત્યારે વરસાદ આવતો હતો બહાર. એટલા માટે લાવો ચલો હાલો હાલો ખુશીબેન, આવો તમે. ભાઈ આવી ગયા છે ભાઈ હાલો. રાખડી બંધાવવા મારા બેન ઘરે અમારા ભાઈ વિપુલ છે. રાખડી બંધાવી લીધી છે. ચાલો ભલે. અમારા વિપુલભાઈ છે. જી અત્યારે એમને રાખડી બાંધી છે. હવે છે ને થોડુંક રક્ષાબંધન સેલિબ્રેશન કમ્પ્લીટ કરે એટલે બહાર ફરવા જશું બધા જોડે જોડે. એ ચાલો તમે બી અમારી સાથે ફરવા ચાલો. ક્યાં જશું એ નક્કી નથી પણ જશું. થોડી જર્ની ભેગા થોડા 15-20 જણ આવી ધક્કામુક્કી કરીને ગરદીમાં ફરી લેશું. ફરી લેશું આમથી આમ કરીને બધા. આ અમારા તીર્થુભાઈ છે. અને અમારા જો રક્ષાબંધન દિવસે આ ભાઈ રક્ષાબંધનના દિવસે અમારા અડધા ભાઈને- તૈયાર થયેલા છે જો આ ભાઈ. ચડ્ડીમાં છે ભાઈને મામા ગમતા નથી, ગરમી લાગે છે હા એટલી ચડ્ડી પહેરીને સેલિબ્રેશન કરે છે. હા મામા ને મમ્મી હો. હા મમ્મી મામા ને મમ્મી. મામા બસ ભાઈ હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા મજામાં? આજે રક્ષાબંધનનો બીજો દિવસ અને કાલે ખૂબ મજા કરી બધાએ. ખૂબ સરસ મજાનું એન્જોય કર્યું, રક્ષાબંધન ઉજવી અને ભાઈ બહેનનો પવિત્ર તહેવાર એવો રક્ષાબંધન સરસ મજાનો. હું મિત્તલને લઈને એમના ભાઈના ઘરે એટલે મારા સાસરે, પછી મામાના ઘરે એમના ઘરે, પછી એક બીજા ભાઈના ઘરે એમાં અમે ગયા, પછી પાછા એના ઘરે ગયા, જીમાં કરવા આનંદ કર્યો, મજા કરી બધાએ. પછી પાછા મારા બેનના ઘરે ગયા. આગળ વ્લોગમાં બધું આવશે, તમે લોકો ખાસ આખો વ્લોગ જોજો. ખૂબ મજા કરી છે. પણ સાંજે પછી ક્યાં ગયા એ વ્લોગમાં
મેં શૂટ નથી કર્યું કારણ કે મારા ફોનની બેટરી સાવ પૂરી થઈ ગઈ હતી અને ક્યાંય એવો ટાઈમ ન રહ્યો કે ફોન હું થોડી વાર ચાર્જ કરું. અને બસ તમે લોકોએ રક્ષાબંધન કેવી ઉજવી છે, કેવી મજા કરી છે, તમે લોકોએ તમારા ભાઈ બહેન સાથે ફેમિલી સાથે બધા કોણ કોણ ક્યાં ક્યાં ફરવા ગયું છે એ ખાસ જણાવજો. અને બસ બીજું તો કાંઈ નહીં. હરે કૃષ્ણ.